ગાઈઝ ગુડ મોર્નિંગ એવરીવન, કેમ છો મિત્રો? હું છું તમારો હોસ્ટેલ દોસ્ત વીસી વ્લોગ્સ ફરીથી આવી ગયો છું એક નવા વિડીયોની સાથે. તો મિત્રો આજે આપણી વોટર પાર્ક સિરીઝને કન્ટિન્યુ કરવા માટે આપણે આવી ગયા છીએ સાસણગીરની નજીક આવેલા ઓજત વોટર પાર્ક અને નર્સરીમાં. તો મિત્રો ઓજત વોટર પાર્ક અને નર્સરીની વાત કરીએ તો ઓજત વોટર પાર્ક અને નર્સરી ઓલમોસ્ટ છે ને ફેમિલી ફ્રેન્ડલી વોટર પાર્ક છે. અહીંયા સિંગલ જેન્ટ્સની એન્ટ્રી છે ને અલાઉડ જ નથી. હવે વાત કરીએ ઓજત વોટર પાર્ક અને નર્સરીની ફેમિલી એન્ટ્રી માટેની, તો મિત્રો 499 રૂપિયામાં તમને અહીંયા વોટર પાર્ક એન્ટ્રી પ્લસ બપોરનું લંચ મળી જશે, બરાબર? તો 500 રૂપિયાની અંદર તમને વોટર પાર્ક અને લંચ મળી જશે અને માત્ર ફેમિલી એન્ટ્રી જ અલાઉડ છે અહીંયા. હવે વાત કરીએ લોકર અને કોસ્ચ્યુમની, તો અહીંયા લોકર અને કોસ્ચ્યુમનો ચાર્જ છે 100 રૂપિયા ડિપોઝિટ અને 100 રૂપિયા રેન્ટ. તો આ છે લોકર અને કોસ્ચ્યુમનો ચાર્જ. તો ચાલો જાય અંદર ઓજત વોટર પાર્ક અને નર્સરીમાં તમને બતાવી આખું વોટર પાર્ક અહીંનું કેવું છે અને તમામ ડિટેલ્સ, કેટલા સ્વિમિંગ પૂલ છે, અલગ અલગ એડવેન્ચર રાઇડ્સ છે. એડવેન્ચર રાઇડ્સની અંદર તમને 300 રૂપિયાની અંદર પૂરેપૂરું પેકેજ પણ મળી જશે. તો ચાલો જઈએ અને જોઈએ આ વર્ષની મોજ એટલે કે વર્ષ 2026ની ઓજત વોટર પાર્ક અને નર્સરી. લેટ્સ ગો. હા તો મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ ઓજત વોટર પાર્ક એન્ડ રિસોર્ટમાં. જોઈ લો આ સરસ મજાનું અત્યારે વોટર પાર્ક છે. તો પહેલાં આપણે અત્યારે જાશું ચેન્જિંગ રૂમમાં. જોઈ લો આ છે ચેન્જિંગ રૂમ અને જોઈ લો અહીંયા લોકરની પણ ફેસિલિટી છે. જો આ રહ્યો જેન્ટ્સ ચેન્જિંગ રૂમ. આપણે પહેલાં જેન્ટ્સ ચેન્જિંગ રૂમમાં જઈએ અને જોઈ લો અહીંયા લોકરની પણ ફેસિલિટી છે. જો લોકરના ચાર્જીસ છે 100 રૂપિયા, જેન્ટ્સ કોસ્ચ્યુમ 100 રૂપિયા ડિપોઝિટ ને 100 રૂપિયા, જેવી રીતે લેડીઝના એવું જ છે. ટાવલની કિટ મળશે, એના ચાર્જીસ છે 30 રૂપિયા. 100 રૂપિયા ડિપોઝિટ જો બધા માટે લેવામાં આવશે, જેવી રીતે તમે જોઈ શકો છો. તો ચાલો, જો આ છે સરસ મજાનું ચેન્જિંગ રૂમ. અહીંયા કપડાં ચેન્જ કરીએ. જોઈ લો આ ચેન્જિંગ રૂમ છે એનું. કપડાં ચેન્જ કરીએ અને અંદર આપણે નાવામાં ઢુબાકા મારીએ. હા તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ વોટર પાર્કની અંદર. જોઈ લો આ પહેલું સ્વિમિંગ પૂલ છે. આપણે હવે જો અહીંથી છે ને ઉપર જઈશું, ઉપર જઈને તમને બતાવીએ કે અહીંના વ્યૂ ને એવું બધું કેવું છે. જો અત્યારે આપણે અહીંથી ઉપર જઈ રહ્યા છીએ, જઈએ હમણાં ઉપર અને ઉપરથી તમને દેખાડીએ અહીંના વ્યૂઝ કેવા આવે છે. હા તો મિત્રો જેવી રીતે તમે જોઈ શકો છો, જો આ વોટર પાર્કનો ઉપરથી સરસ મજાનો નજારો છે. જ્યારે તમે અહીંયા આવશો ત્યારે તમને સરસ મજાનો નજારો જોવા મળશે. વોટર પાર્કની વાત કરીએ તો અહીંયા ટોટલ છે ને 2 સ્વિમિંગ પૂલ છે. જો અહીંયા એક સ્વિમિંગ પૂલ છે, આ બાજુમાં બીજું સ્વિમિંગ પૂલ છે અને જો પાછળ છે ને એ એડવેન્ચર પાર્ક છે સરસ મજાનું. ત્યાં પણ આપણે જાશું, ટ્રાય કરશું. પહેલાં જો આ 2 સ્વિમિંગ પૂલમાં ઢુબાકા મારીએ અને તમને નીચેથી અલગ અલગ રાઇડની એડવેન્ચર્સ દેખાડીએ. હા તો મિત્રો જો અત્યારે આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર આવી ગયા છીએ. જો જ્યારે તમે ફર્સ્ટ ફ્લોર ઉપર આવશો ને ત્યારે તમને એક સરસ મજાની જો અહીંયા નાનીકડી રાઈડ જોવા મળશે. જો આ સરસ મજાની છે ને નાનીકડી રાઈડ છે, જેવી રીતે તમે અહીંયા જોઈ શકો છો, બરાબર. પછી જો બીજી વસ્તુ અહીંની ખાસિયતની વાત કરીએ ને કે આ જો આ સરસ મજાનો અહીંયા છાંયણો આપેલો છે. ફોર એક્ઝામ્પલ તમારી કોઈ ફેમિલીમાં આવતું નથી અને એને અહીંયા આવે છે અને એને ખાલી અહીંયા બેસવું જ છે ને રેસ્ટ લેવો છે, તો એના માટેની આ સરસ મજાની જગ્યા અહીંયા બનાવવામાં આવેલી છે. તો આ સરસ મજાની જગ્યા છે. તો ચાલો આપણે જઈએ આપણી પહેલી રાઈડમાં. આ જેવી રીતે તમે જોઈ શકો છો, આપણે આ પહેલી રાઈડ કરશું. પહેલી રાઈડમાં જઈએ અને ઢુબાકા મારીએ. હા તો મિત્રો હવે આવી ગયા છીએ આપણે બીજા સ્વિમિંગ પૂલમાં. જોઈ લો આ કિડ્સનું સ્વિમિંગ પૂલ છે. આમાં ચાલો અંદર જઈએ અને તમને 360 કેમેરાથી આખા અહીંના નજારા દેખાડીએ કે કેવું સરસ મજાનું છે અહીંયા. અને તમે જ્યારે આવશો ત્યારે તમને કેવી મોજ આવશે. ચાલો પહેલાં એક અંદર જો આ બધી સામે રાઈડ દેખાય છે ને એમાં અંદર જઈએ અને તે મોટી બધી રાઈડ છે ને ત્યાંથી તમને દેખાડીએ કે કેવી મજા આવશે. જો પહેલાં તો તમારે છે ને અહીંથી છે ને ચડી જવાનું રહેશે. રેડી? જો અહીંથી પગથિયા ચડવાના. પગથિયા ચડવાની સાથે જ જો તમને ફુવારો જોવા મળશે, આવો સરસ મજાનો જો ફુવારો તમને અહીંયા જોવા મળશે. કેવી રીતે તમે જોઈ શકો છો, આ ફુવારો જો વચ્ચે જો આ બીજો સરસ મજાનો આ ફુવારાની અંદરથી આપણે જાશું અને જો અહીંયા સાઈડમાં જો તમે નીચે ઊભા છો ને તો ન્યાય તમને ફુવારો. જો 2 મોટી સ્લાઇડ છે અહીંયા સામે, આ એક બ્લુ કલરની ને એક રેડ કલરની. તો ચાલો એમાં જઈ રેડ ને વ્હાઇટમાં. જોઈ લો હવે પાણીની અંદરથી જઈએ છીએ, તમને પાણીની અંદરથી મોજ કરાવડાવું. રેડી? આ જોઈ લો હવે એકમાંથી બી ગયા. આપણે સાવ ટોપ ઉપર જવાનું અને જો આ સાઈડ પણ એક છે ને બ્લુ કલરની સ્લાઇડ છે આથી રાઉન્ડવાળી. પહેલાં આપણે ઓમાં જશું, અંદરથી વ્યૂ લઈએ ઇન્સ્ટા 360થી. જો આમાં વચ્ચે ફુવારા ને એવું બધું આવતું જ રહેશે. રેડી?
અને જો અહીંયામાં ડોલ પણ રાખવામાં આવેલી છે કે જો એનો તમને હું નીચેથી પણ નજારો દેખાડીશ કે ડોલ જ્યારે નીચે વળે ત્યારે કેવો મજા આવે છે. ચાલો હવે જઈએ અંદર આ રાઉન્ડવાળી રાઈડમાં અને તમને ઇન્સ્ટા 360ની હેલ્પથી અંદરથી જે મોજ કરાવીએ ને એ અલગ જ છે. ચાલો હા તો મિત્રો જોઈ લો ઉપર છે ને સરસ મજાની અહીંયા ડોલ રાખવામાં આવેલી છે. હમણાં અહીં થોડીક વારમાં છે ને ડોલ નીચે પડશે અને એ ડોલ નીચે પડે ને હું ઊભો હોય ને હું તમને 360માંથી નજારો દેખાડું. બહુ જ સરસ મજાનો નજારો આવશે અહીંથી. હા તો મિત્રો જો આપણે સ્વિમિંગ પુલની બીજી સાઈડ જઈ રહ્યા છીએ. આમાં છે ને તમને નકરા ફુવારા જ મળશે. તમે જ્યારે આવો ને ત્યારે પગથિયું હશે, એક પગથિયું ચડવામાં ધ્યાન રાખજો. જોઈ લો સરસ મજાના 3 ફુવારા છે. જોઈ લો જેવી રીતે તમે જોઈ શકો છો અહીંયા. તો ચાલો એક પેલા ફુવારામાંથી જાય અંદર અને તમને અહીંથી વ્યૂ દેખાડીએ. જો ફુવારાની અંદરથી જઈને તમને કેવો નજારો આવશે. જો આપણે ફુવારાની અંદર રેડી જોઈ લો સરસ મજાના નજારો એક તમને દેખાડી દો. હવે જો આ બીજા ફુવારાની અંદર જઈએ છીએ આપણે. બીજા ફુવારાની અંદર જઈને જોઈએ કે કેવો નજારો આવે છે. તમને બહુ જ મજા આવશે અહીંયા. રેડી જો આ બીજો ફુવારો છે. હા જો અહીંયા તમે બેસવું હોય ને તો બેસી પણ શકશો. જોઈ લો આપણે બેસી ગયા છીએ અને જો ચારે બાજુથી આ પાણી પડે છે. તમને સરસ મજાને બેસવાની મજા આવશે અને તમે આ પાણી એન્જોય કરી શકશો. હજી પેલી સાઈડ એક છે ને ત્રીજો ફુવારો છે. ત્યાં જઈને આપણે એન્જોય કરીએ. જો રેડી આપણે હજી ત્રીજી જગ્યાએ જઈએ છીએ અને ત્રીજી જગ્યાએ જઈને આપણે એન્જોય કરીએ. રેડી જો બહુ જ મજા આવશે. જોઈ લો આ ત્રીજી જગ્યા છે સરસ મજાની. આની ઉપર પણ તમે બેસીને જલસા કરી શકશો. એવી રીતે હું તમને દેખાડું એવી રીતે. જોઈ લો આ સરસ મજાની ત્રીજી જગ્યા છે. બહુ જ મજા આવશે આમાં. રેડી તો આટલા બધા સ્વિમિંગ પુલને આવી બધી તમે જલસા મળશે જ્યારે તમે અહીંયા આવશો ત્યારે. તો ચાલો હજી એન્જોય કરીએ અને તમને બીજી બધી ઘણી વસ્તુ બતાડીએ અહીંયા. હા તો ગાઈસ જેવી રીતે તમે જોઈ શકો છો તો અહીંયા સરસ મજાનું વેવ પુલ અત્યારે ચાલુ થઈ ગયું છે. જ્યારે પણ તમે ઓજત વોટર પાર્ક અને નર્સરીમાં આવશો ત્યારે તમને અહીંયા વેવ પુલની પણ મજા જોવા મળશે. વેવ પુલ છે ને દિવસમાં 2 વખત ચાલુ કરવામાં આવે છે. સવારે છે ને 12:30 વાગે અને સાંજે છે ને 4:30 વાગે. 4 વાગે જો સરસ મજાનો આ વેવ પુલ જોવા મળશે. તમે 2 વખત તમે એનો આનંદ માણી શકશો જ્યારે તમારી ટિકિટમાં લેશો ત્યારે. અને જોઈ લો સરસ મજાનો વેવ. હા તો ગાઈસ હવે બપોરના ઓલમોસ્ટ 1 વાગી ગયા છે અને હવે લંચ ટાઈમ ચાલુ થાય છે. તો ચાલો જ્યારે તમે અહીંયા આવશો ત્યારે તમને લંચમાં અનલિમિટેડ લંચમાં તમને ગુજરાતીમાં કઈ વસ્તુ મળશે જોઈએ અંદર જઈને. આખો લંચ એરિયા તમને બતાડું. અહીંયા સરસ મજાનો લંચ એરિયા પણ છે. તો મિત્રો જો આપણે અનલિમિટેડ લંચ કરવા માટે આવી ગયા છીએ. તો જો અહીંનો ઓજત વોટર પાર્કનો સરસ મજાનો સ્ટાફ છે. તો જ્યારે તમે બપોરે અનલિમિટેડ લંચ કરવા આવશો ત્યારે તમને અહીંયા જો પહેલાં તો મળશે રોટલી અને જો આ અથાણું છે, સલાડ છે, પછી આ સરસ મજાનું શ્રીખંડ તમને મળી જશે, પછી ડ્રાયફ્રૂટ શ્રીખંડ તમને મળી જશે, પછી તમને 2 જાતની અલગ અલગ સબ્જી મળશે બરાબર, પછી દાળ ભાત મળશે, પછી ફ્રાઈમ્સ છે અને છાશ છે. તો આટલી વસ્તુ જ્યારે પણ તમે અહીંયા ઓજત વોટર પાર્કને નર્સરીમાં આવશો ત્યારે મળશે. અને જો આ સરસ મજાનો એરિયો છે તમારે જમવા માટેના. ઓલમોસ્ટ છે ને 2 એરિયા છે અહીંયા. આ એક એરિયો છે અને ઓલો બીજો એરિયો છે. તો 2 જગ્યાએ તમે બેસીને જમી શકો છો બરાબર. તો ચાલો આપણે જમી લઈએ અને પછી આજની મોજ કન્ટિન્યુ કરીએ. હા તો ગાઈઝ હવે આપણે જઈ રહ્યા છીએ ઓજત વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ એરિયામાં. જો અહીંયા તમે રિઝોર્ટમાં આવશો ને ત્યારે તમને ઘણા બધા અલગ અલગ ટાઈપ્સના રૂમ મળી જશે કે જ્યાં તમે સ્ટેકેશન કરીને મોજ કરી શકશો. જોઈ લો અહીંયા સરસ મજાનું એક ગાર્ડન પણ છે. જેવી રીતે તમે જોઈ શકો છો જો આ ગાર્ડન છે. અહીંયા પણ તમે આવીને રિલેક્સ કરી શકો છો. જો વાં છે ને સામે અલગ અલગ ટાઈપના કોટેજ રાખવામાં આવેલા છે. એ કોટેજમાં જઈને તમને બતાડું કેવા કોટેજ હોય છે અહીંયા. અને જો વચ્ચે આવી રીતે છે ને આ આપણે કહીએ ને કે હજી હિંચકા ટાઈપ એરિયા પણ રાખેલો છે. હવે ત્યાંથી આપણે ઓલી સાઈડ જઈએ છીએ. જો પછી અહીંથી છે ને તમે જ્યારે આવશો ને ત્યારે તમને સેલ્ફી પોઈન્ટ્સ ને એ બધું પણ જોવા મળશે. પછી જો આવી રીતે તમારે રિલેક્સ થઈને બેસવું હોય ખાટલામાં ને એવી રીતે. તો અહીંયા જો અલગ અલગ ટાઈપના ખાટલા પણ રાખવામાં આવેલા છે. પછી જો ઓલ્ડ આપણું હેરિટેજ રાજદૂત બાઇક
એ પણ અહીં રાખવામાં આવેલું છે. ચાલો હું એક કોટેજ ઓપન કરું અને તમને બતાડું કે અહીંયા સ્ટેકેશનની ફેસિલિટી કેવી છે. જો અહીં ટોટલ છે ને આવા 4 કોટેજ છે કે જેમાં તમે રહી શકો છો અને મોજ કરી શકો છો. 4માંથી હું તમને એક કોટેજ ઓપન કરીને બતાડીશ ને કે એનો દેખાડીશ કે વ્યૂ કેવો આવે છે. અહીંયા જો સામે જ વોટર પાર્ક છે જેવી રીતે તમે જોઈ શકો છો. ચાલો એક કોટેજ ઓપન કરીએ અને તમને બતાડીએ કે કેવો વ્યૂ આવે છે. હાલ આપણે જો કોટેજની અંદર જઈએ છીએ. જેવી રીતે તમે જોઈ શકો છો, જો આ કોટેજ છે સરસ મજાનું. તમને જો અહીંયા એસીની ફેસિલિટી મળશે, ડબલનો બેડ, સાઈડમાં એક કોક સિંગલ જણું એક અલગથી આવ્યું હોય તો એના માટે પણ રહેવાની સુવિધા મળી જશે. જોઈ લો. પછી આવી રીતે એટેચ વોશરૂમ અને બાથરૂમ જો તમને મળી જશે જ્યારે પણ તમે અહીંયા રહેવા આવશો ત્યારે. જો સામે મિરરમાં હું દેખાઉં છું. હવે એની પ્રાઇસિંગની વાત કરીએ ને તો અલગ ટાઈમ પ્રમાણે પ્રાઇસ ચેન્જ થતા રહેતા હોય છે. હું તમને છે ને અહીં નીચે નંબર આપું છું. એ નંબર ઉપર કોલ કરીને તમે આના સ્ટેકેશનનો પ્રાઇસ જાણી શકો છો. હા તો ગાઈઝ, જો આપણે આગળ બીજા રૂમ પણ છે ત્યાં પણ જઈ રહ્યા છીએ. પ્લસ જો તમને આ છે ને ગોવાની ગલી જેવું ફીલ થશે. આ જો આ ગોવાની સરસ મજાની ગલીમાં તમે હાલતા હોય ને એના જેવું. ભાઈ ગુજરાતમાં તમને ગોવાની ગલી સાસણગીરની નજીક જોવા મળશે. પ્લસ જો મેં તમને અહીંયા આગળ છે ને સેલ્ફી પોઈન્ટ પણ બતાવ્યો હતો. એ સેલ્ફી પોઈન્ટ પણ છે. જો આ 4 રૂમ છે ને એની સિવાય બીજા અલગ અલગ રૂમ પણ છે. એ હું તમને દેખાડું. જો આખે સેલ્ફી પોઈન્ટ જેવું અહીંયા ક્રિએટ કરવામાં આવ્યું છે. તમારા માટે ખાટલા અને ઘોડિયાની બધી વ્યવસ્થા છે. ચાલો હજી બીજા રૂમ પણ છે. એ બીજા રૂમ પણ દેખાડું જ્યારે તમે અહીંયા સ્ટેકેશન કરવા માટે આવશો ત્યારે કે એ રૂમનું કેવું રહેશે. એટલે તમારે સાસણમાં રિઝોર્ટ ગોઠતા હોય તો એના માટે પણ સારામાં સારી જગ્યા છે. હા તો ગાઈઝ, જો આ એક પાછો એક સેલ્ફી પોઈન્ટ છે એવું ક્રિએટ કરવામાં આવ્યું છે. અહીંયા તમે તમારા ફોટા પાડી શકો છો. હવે જો અહીંથી આપણે આગળ જઈએ છીએ અને ઉપર જઈને તમને જો ઉપર પણ રૂમ છે. એ ત્યાં જઈને તમને રૂમ દેખાડીએ કે એ રૂમ કેવાક છે. હા તો મિત્રો જોઈ લો, આ પાછો આપણે એક બીજા એરિયામાં આવી ગયા છીએ. અહીંયા પણ તમને જો હિંચકા નીચે જોવા મળશે. અને જો આખું ગ્રીનરી સાઈડ આખો ફ્લોર છે એ તમને અહીંયા સ્ટેકેશન માટે મળી જશે. ચાલો એમાં જઈએ અંદર અને એમાં તમને રૂમ્સ દેખાડીએ કે એમાં રૂમ્સ કેવા છે ને તમામ વસ્તુ. જો આ તમને બીજી ટાઈપના રૂમ્સ છે એ બતાડું. આ ડબલ બેડનો રૂમ તમને મળી જશે. આની અંદર તમને એટેચ વોશરૂમ ને એ પણ મળી જશે. આ જો તમને સરસ મજાની અહીંયા ગેલેરી મળશે. જો અહીંયા તમે ગેલેરીમાં એન્જોય કરવા માગતા હો તો અહીંયા આવીને ગેલેરી એન્જોય કરી શકો છો. જો આ એટેચ ગેલેરી છે કાચવાળી, જેની અંદરથી તમે એન્જોય કરી શકશો. આના પ્રાઇસ છે ને વેરી થતા રહેતા હોય છે. એટલે મેં તમને નીચે કોન્ટેક્ટ નંબર આપી દીધા છે. ત્યાં તમે કોલ કરીને જાણી. જો 2 સાઈડ ગેલેરી આવશે. એક સાઈડમાં, એક સાઈડ અહીંયા. સામે તમને ઓજત નદીનો સરસ મજાનો વ્યૂ મળી જશે. ગિરનાર માઉન્ટેન જોવા મળશે સામે. જો ગિરનાર માઉન્ટેન રેન્જ પણ જોવા મળશે તમને, જેવી રીતે જોઈ શકો છો. અને આ નદીનો વ્યૂ છે. અહીંયા સેફટી માટે જો જાળી બાંધી દીધી છે, એટલે એ જાળી તમે જોઈ શકો છો. જો આવો સરસ મજાનો વ્યૂ રૂમ સાથે જ્યારે પણ તમે અહીંયા આવશો ત્યારે જોવા મળશે. તો બુક કરાવો હોય તો નીચે કોન્ટેક્ટ નંબર આપ્યા છે. અને જો અહીંથી વોશરૂમ છે. વોશરૂમ પણ તમને દેખાડી દઉં. જો આ એટેચ વોશરૂમ છે જે તમે અહીંયા જોઈ શકો છો. તો આવા તમને મલ્ટિપલ રૂમ્સ અહીંયા જોવા મળી જશે. હા તો ગાઈઝ, અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે. મેં તમને તમામ ડિટેલ આપી દીધી છે ઓછત વોટર પાર્ક અને રિઝોર્ટની અંદર ક્યાં ક્યાં અલગ અલગ ટાઈપના રૂમ અવેલેબલ છે એ પણ મેં તમને ડિટેલ આપી દીધી છે. તો જૂનાગઢની નજીક અને જો તમે સાસણગીરમાં આવતા હોય તો આ વિઝિટ કરવા માટેનો સસ્તો અને સારામાં સારો વોટર પાર્ક મેં તમને ડિટેલ આપી દીધી છે. વિડીયો અહીં સુધી જોયો હોય તો વિડીયોને લાઇક કરવાનું બધા વધુને વધુ શેર કરજો. અને આપણી ચેનલ વીસી વ્લોગ્સને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કીપ લવિંગ, કીપ સપોર્ટિંગ વીસી વ્લોગ્સ. બાય બાય.